જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારી છે ને, હું તમને એક મારી પર્સનલ વાત કરું છું કે અમારે બે માણસને જ્યારે મગજમારી થાય ને, એટલે હું છે ને ધીમાં હું મારા મમ્મીને ફોન કરું અને કહું, મમ્મી ભાઈને મોકલીને મને આવીને તેડી જાય, મારા એ નથી રહેવું. એટલે મારી મમ્મી છે ને પછી મારા ભાઈને કે જાને ભાઈ તેડી આવીને, મારા પપ્પા તો નથી. મારા પપ્પા તો અમે કેટલા કાંક 12-13 વર્ષની છું ને ત્યારે જ મારા પપ્પા ઓફ થઈ ગયા છે. ત્યારે મારી મમ્મી અને મારા ભાઈ બે જ છે. એટલે હું મારા ભાઈને મારી મમ્મી મોકલે કે જા ભાઈ બેનને તેડી આવે. એટલે મારા ભાઈ આવીને એમ કે હાલ બેન કે મારે પછી મોડું થાય છે ને, તું મને હાલ તારે આવવાનું છે ને. એટલે પછી મને એવા વિચાર આવે કે હું વહી જાય તો મારા છોકરાનું ભણતર બગડશે, એનું જમવાનું ખાવા પીવાનું એનું બધું બગડશે. કેમ કે મારા છોકરાને પછી છે ને મારા હાહુનું ને એનું રાંધેલું ન ફાવે. મારા છોકરાનું રાંધીને દઉં ને એ જ ફાવે. એટલે પછી મેં એવો વિચાર કર્યો કે મેં કીધું પાછું હું જાય ને તો મારા છોકરાને બિચારાને ભવિષ્ય બગડશે. પછી હું જરીક ઠંડી પડીને અને મનમાં એવું વિચાર્યું, પછી હું ન જાઉં. પછી મારા ભાઈને એમ કહું, ભાઈ તું વિયો જા. મેં કીધું હું નહીં આવું. પછી મારા ભાઈ બિચારો પાછો વિયો જાય. કેમ કે ધક્કો ખવડાવું ને પછી ભાઈને પાછો બિચારાને મોકલી દઉં. એટલે છે ને બધાના ઘરમાં આવી ઝીણી મગજમારી થતી જ હોય, પણ છે ને વિયું ન જવાય. કેમ કે આપણે વ્યાજ આવીને તો આપણું ઘર આખું બગડી જાય. કેમ કે આપણા છોકરાનું ભવિષ્ય બગડે, એનું ભણવાનું ખાવા પીવાનું, અને આપણું ઘર હાવ વખા જેવું થઈ જાય. આપણે કામ કરીને એવું આપણને કોઈ ઘરમાં બીજા કામ આપણું કરી ન નાખે. એટલે છે ને ક્યાંય વિયું ન જવાય. હું કોઈ દી રિહામણું કરવા હું ન જાઉં. કેમ કે મારી મગજમારી થઈ હોય ને તો ઘડીકની રીહ હોય, પણ પછી આમથી આમ કામ કરવા મળીને એટલે મગજમાંથી ગુસ્સો વિયું જાય ને, એટલે પછી મગજ શાંત પડી જાય ને એટલે પછી ન વાંધો આવે. કેમ કે છોકરાનું ભવિષ્ય આપણે બગાડીને આપણે જાવું એ ખોટું છે ને, એ કરતાં જવાતું જ નથી. બધાને ઘીરે જેવી તેવી તો એવી મગજમારી થતી જ હોય. અને ક્યાંય વિયું ન જવાય. આપણે છોકરાનું ભવિષ્ય બગાડીને આપણે આપણા છોકરા સારું થઈને તો બધું કરતા હોય, અને થોડું વિયું જવાય. એટલે પછી મારા ભાઈ બિચારો વિયો ગયો અને પછી હું આડા કામ કરવા મળી. પછી હું આપણને છે ન ગમે ને તો આપણે ઘડીક બોલાવાય નહીં આપણને બોલાવા આવે ને આપણે વાતો કરવા આવે. આપણે આપણું કામ શું કામ કરી રાખે. આપણે રાંધી કાઢીને છોકરાને ખવડાવી પીવડાવીને હુવડાવી દેવાય. એટલે છે ને મારો વિડીયો જો તમને મેં તો મારી પર્સનલ જે મારી માથે થાય છે ને એ જ મેં તમને વાત કરી છે. અને મારી વાત સાચી હોય તો મને લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબર કરતા જજો, અને વિડીયોને શેર કરજો બને એટલો. અને એટલે બીજાને ખબર પડે કે મારી ઘોડે મગજમારી બધાને થતી હોય એટલે રિહામણે ન જવાય બેન. હર કોઈ બેનને હું એમ કહું છું કે રિહામણું નહીં કરવાનું. હારું લ્યો, જય માતાજી.